નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આગળ વૈદિક ગણિતના ક્લાસ નંબર 7માં પહોંચી ગયા છે. આપણે 1000 કરતાં પણ વધારે ક્લાસ આ પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોર્સ શીખવાના છે. પરંતુ મિત્રો સૌથી પહેલો ક્લાસ જોવાનો પ્રયાસ કરજો, લાઇન ટુ લાઇન ચાલતા રહેજો, જેથી કરીને તમારી સિક્વન્સ જળવાઈ રહે. તો હવે આગળ વૈદિક ગણિતનો ક્લાસ નંબર કયો છે? 7મો છે. અને આજનો ટૉપિક શું છે બેટા? કે લસા શોધવાના છે. અને લસા શોધવાના છે તો આની પહેલાંનો જે ક્લાસ હતો એ શું હતો? HCF એટલે કે ગુસા શોધવાનો હતો. ઓકે, તો અગાઉના ક્લાસ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. સાથે સાથે જો તમને ત્યાં આગળ લિંક ના મળી શકતી હોય મિત્રો, અથવા તો પ્રેક્ટિસ કરવી હોય તો મારો આ વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર પર તમે મને મેસેજ કરજો, જેથી કરીને હું દરરોજ તમને ક્લાસ મોકલાવી શકું. તો હવે સમજો આપણે વસ્તુ કરવાનું શું છે, શું શોધવાનું છે? કીધું છે લસા કીધું છે. કે સાહેબ અત્યાર સુધી અમે લસા શીખી ગયા, ગુસા શીખી ગયા, પરંતુ જ્યારે વૈદિક ગણિતની વાત આવે છે મિત્રો, ત્યારે આપણું મગજના જે અંદરના પાર્ટ હોય છે, એટલે કે આપણા કોન્સેપ્ટ ક્લિયર કરવાના હોય છે. અત્યાર સુધી આપણે શું કર્યું છે? એને ગોખેલું જ છે કે આવે છે તો આવે છે, પરંતુ વૈદિક ગણિત ગોખાવશે નહીં. એ તમને કહેશે શા માટે આવે છે, એનું એક રીઝન તમારી સામે રાખે છે. તો ચલો શરૂઆત કરીએ મિત્રો. હવે હું થોડુંક સાઈડમાં જતો રહું, જેથી કરીને તમારું ફૂલ ફોકસ આ એક સ્ક્રીન પર રહે અને તમારો ક્લાસ મસ્ત અપ ટુ ડેટ ચાલે. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું તમને તમારી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. એટલે કે કેવી રીતે? કે તમને કહું છું કે 15 અને 18નો લસા શોધો. તો હવે આગળ કેવી રીતે કરશો તમે મિત્રો? કે 15 અને 18નો લસા શોધવાનું કીધું છે. તો તમે સૌથી પહેલાં શું વાપરશો? એ તમારું પહેલું સ્ટેપ શું હશે? કે આ લાઈન કરી. ચલો આ લાઈન કરી. હા, અહીંયા 15 લખો, અહીંયા 18 લખો. હવે જો ભાગ ચલો, ક્યાંય 2 ભાગ ચાલે છે? હા, 15 અહીંયા 9. હવે 2 ભાગ ચાલે છે? નહીં ચાલતો. ચલો લાઈન કરો. 2 ભાગ નહીં ચાલે. 3 ચલો, 3 5 15, 3 3 9. ચલો હવે આગળ 3 લો, 5 એમના રાખો, 3 1 3, 5 ભાગ ચલો, 1 1. તો હવે તમે શું કરશો? કે 5 તરી 15, 15 તરી 45, દૂને કેટલો આવ્યો? 90 આવ્યો. કેટલો આવ્યો? 90. આ તમારી શું હતી મિત્રો? રીત નંબર 1, જે તમે આ ગધા મજૂરી કરતા હતા. પરંતુ હવે શું કરું છું? પરંતુ આપણે હવે આ આગળ શું કરવાનું છે? વૈદિક ગણિતની શું કરવાનું છે? રીત વાપરવાની છે. રીત નંબર 2. ખબર પડી ગઈ? તો આગળ રીત આપણે જોઈએ વૈદિક ગણિતની. કઈ જોવાની છે બેટા? વૈદિક ગણિતની. તો વૈદિક ગણિતમાં આપણે જોઈએ 15 અને 18નું શું કીધું છે? લસા. તો 15 અને 18ને આપણે શું કરીશું? એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું છે. એ સાહેબ તમે આવું બધું ક્યાંથી લાવ્યા? તો સમજો, શાંતિ સમજાવીશ, કંઈ ઉતાવળ ના કરો. શું કર્યું છે? એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું કીધું છે. તો આપણે લખીશું અહીંયા 15, અહીંયા લખીશું 18. આટલી ખબર પડી ગઈ? હા, આ પહેલો એક્સ લઈ લો, આ બીજો વાય લઈ લો. બરાબર? ચલો હવે આના ભાગ પાડો. એ 15 કેવી રીતે બને? તો 5 3 15. આના ભાગ પાડો કે 6 તરી 18. ચલો 3 ગયા, 3 વધ્યા શું બેટા? 5/6. તો હવે શું કરવાનું છે? હવે સમજો, ખાસ કરીને હવે સમજો. તો શું કરવાનું છે બેટા? હવે શું કરવાનું છે? 15/18 અને આ બાજુ શું વધ્યા? 5/6. તો જો આ બંનેનો ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરશો એટલે કે 15 × 6 બરાબર 18 × 5, 90 બરાબર 90. 15 6 90, 18 5 90. તો હવે આગળ 90 બરાબર 90 થઈ ગયા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય, તો એનો મતલબ કે 90 આપણો શું થઈ ગયો? લસા. અહીંયા આપણે જે રીતમાં જોયું તો બેટા કે 5 તરી 15, 15 તરી 45, દૂરના કેટલા થઈ ગયા? 90. તો આવી ગધા મજૂરી કરવાની નહીં. સિમ્પલ વેમાં શું કરવાનું છે? કે આપણે એના એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું છે.
ભાગ ચાલે તો ચલાવી દેવાના છે, એક ભાગ ઉડવો જોઈએ, એટલે કે 3 3 ઉડી ગયા છે. હવે 5 6 લખ્યા છે, પછી શું કરી દેવાની? ચોકડી ગુણાકાર. એકદમ સિમ્પલ, સરળ, સાદું રૂપ. ઓકે, ચાલો હજુ બીજું ઉદાહરણ લઈ લો. ચલો ઉદાહરણ નંબર 2 લો કે 12 અને 16નો ચલો ગુસા પણ શોધો. જો અગાઉનો ક્લાસ જોયો હોય તો, ના જોયો હોય તો નીચે લિંક છે. અને શું શોધો? લસા. તો ગુસા કેવી રીતે શોધશો? પહેલાં તો 12 અને 16 બંનેમાંથી મોટું શું છે? 16. તો આ લખી નાખો. ચલો 16 માઇનસ કેટલા કરવાનો છે? 12. કેટલો જવાબ આવ્યો બેટા? 0 4. હવે કોનો વારો આવ્યો? 12નો. હવે 4ની અહીંયા કઈ સંખ્યા લખો કે 12 કરતાં મોટી ના હોવી જોઈએ? તો 3. તો 4 તરીના 12 એટલે શું આવે બેટા? 12માંથી 12 જાય તો જવાબ શું આવે? 0. આ બંનેમાંથી 0 સિવાયની નાની સંખ્યા કઈ છે? 4. તો આપણો શું બની ગયો? આર્યો એ ગુસા બની ગયો. શું બની ગયો? આપણો ગુસા કેટલો બની ગયો? 4. પરંતુ મેં તને અહીંયા શું કીધું છે? લસા શોધ. તો લસા કેવી રીતે શોધીશ? તારે આમ નથી કરવાનું બેટા. ચોખંડાવાળી રીત ભૂલી જ જવાની છે તારા જીવનમાં. કેમ કે તારે હવે કોની પાસે તું શીખે છે બેટા? પ્રકાશ સર પાસે શીખે છે. તો પ્રકાશ સર પાસે શું શીખે છે? વૈદિક ગણિત શીખે છે. તો વૈદિક ગણિત શીખે છે તો એમાં ગધા મજૂરી આવે ને. એક વખત આપણે ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો કોન્સેપ્ટ કઈ રીતે ક્લિયર થશે? આવી રીતે થશે કે આગળ 16 લખી દો, અથવા તો ચાલ અહીંયા 12 લખી દઉં અને અહીંયા 16 લખી દઉં. તો ચાલ 4 તરી 12, ચોકો ચોકો 16. આટલી ખબર પડી કે હા કેમ આના આપણે શું પાડ્યા? અવયવ પાડ્યા. ઓકે, તો ચલો 4 ગયા 4 ગયા. તો વધુ શું આગળ? 12/16 બરાબર 3/4. ચલો ચોકડી ગુણાકાર કરો. 12 4 48 અને 16 તરી 48. તો આનો એલસીએમ કેટલો આવ્યો બેટા? 48. કેટલો આવ્યો? 48. ખબર પડી ગઈ? એકદમ સરળ રીત છે બેટા, કોઈ મગજ દોડાવવાનું નથી. તો માટે તું એવા પ્રયાસ કરજે જેથી કરીને તું સમજી શકે. ચલો હવે બેટા આપણે ક્યાં જઈશું? આગળ જઈએ. તો હવે હું તને કહું કે 16 અને 48નો શું કર? લસા શોધ. તો સૌથી પહેલાં તારે શું કરવાનું છે મિત્ર? જો કાંઈ 48 લખી દે કે ઉપર નીચે ગમે જગ્યા તું લખી શકે. તો ચલ કે 12 4 48 થાય. 12 દુ 36. નહીં 12 ખબર 12 દુ 24, 12 તરી 36, 12 4 48. ઓકે 16. તો ચોકો ચોકો 16. 4 ગયા 4 ગયા. વધે શું બેટા? 48 ગુણ્યા કેટલા આવશે? સોરી 48 બરાબર 16. અહીં આગળ કેટલા આવશે? 4. તો 16 ગુણ્યા 12 કર અને 48 ગુણ્યા 4 કર. જે જવાબ આવે તારો શું હશે બેટા? શું હશે? લસા હશે. આટલી ખબર પડી ગઈ? તો હવે આગળ સમજવાનો પ્રયાસ અને સમજી લેજે બેટા કે અહીંયા આગળ 16 અને 48નો લસા કેવી રીતે મળે છે. એવી જ રીતે સાથે સમજવાનો પ્રયાસ કરજે. બીજા પ્રેક્ટિસના દાખલા જાતે બનાવજે જેથી કરીને તને દરરોજે દરરોજ તારું મગજ કામ કરતું થઈ જાય. તો આગળ આપણે ગુસાના પણ જોયા છે. ક્લાસ નંબર આના પહેલાંનો હતો 7મો અને ક્લાસ નંબર 8મો છે મિત્રો. જે હોય ક્લાસ નંબરમાં સિક્વન્સમાં કંઈ ભૂલ હશે નહીં, માત્ર ને માત્ર બોલવામાં ભૂલ થઈ જતી હશે. તો કશો વાંધો નહીં. આપણે શું કરવાનું છે કે અહીંયા લસાની પ્રેક્ટિસ કરીશું, સમજવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપણને આપણું વૈદિક ગણિત એકદમ સ્ટ્રોંગ બની જાય. તો મળીએ નવા ક્લાસમાં. ગુણાકારની રીતુ જોવાની છે અને ગુણાકારની રીતુ એકદમ બેઝિકથી ચાલુ કરવાની છે અને એડવાન્સ સુધી જવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો સૌથી પહેલાં આજને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ મોકલી આપજો જેથી કરીને સરળતાથી ગણિતની મૂંઝવણમાંથી બહાર નીકળી જાય. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.